લોકો કહેતા કે દુઃખમાં દશરથનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, પણ દશરથને કોઈની મજાક સંભળાતી નહોતી. તેના મગજમાં માત્ર એક જ વિચાર રમતો હતો: જ્યાં સુધી તોડીશ નહીં, ત્યાં સુધી છોડીશ નહીં. જ્યારે કોઈ માણસનો સંકલ્પ તેના પોતાના અસ્તિત્વની મર્યાદાઓ કરતાં મોટો થઈ જાય છે, ત્યારે દુનિયાને તે હંમેશા પાગલપન જ લાગે છે. દશરથ માંઝીનું પાગલપન હવે શરૂ થઈ ચૂક્યું હતું. શિયાળાની કાતિલ ઠંડી હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ચોમાસામાં વરસતો વરસાદ, ઋતુઓ બદલાતી રહી, પણ દશરથના હાથની હથોડી એક દિવસ માટે પણ અટકી નહીં. એક સમય એવો પણ આવ્યો જ્યારે ગહેલોરમાં ભીષણ દુકાળ પડ્યો. આખું ગામ ખાલી થઈ ગયું. છતાં પાણી અને અન્નના અભાવ વચ્ચે, ભૂખ અને અસહ્ય શારીરિક પીડાઓ સહન કરીને પણ એકલો દશરથ પહાડ સાથે લડતો રહ્યો. પથ્થર સાથે અથડાતી લોખંડની એ હથોડીનો અવાજ ગહેલોરના સન્નાટામાં ગુંજતો હતો. દરેક પ્રહારે દશરથના હાથમાંથી લોહી નીકળતું, થાકથી શરીર તૂટી જતું, પણ હથોડી અટકતી નહોતી. આપણી ધીરજ કદાચ 1-2 વર્ષની નિષ્ફળતા પછી ખૂટી જાય છે, પણ આ માણસ એક ધારા સતત 22 વર્ષ સુધી પહાડ સાથે માથું પછાડતો રહ્યો.